તો બીજી તરફ ઉપલેટામાં પણ આંગણવાડીના બહેનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં લઘુત્તમ વેતન સહિતની પડતર માંગણીઓ પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી છે। મારું નામ માળિયા મંજુબેન એસ છે। હું ઉપલેટા તાલુકામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું। આજ રોજ તારીખ 10 જુલાઈએ માંગ દિવસના દિવસે અમે અમારી માંગણીઓ રજૂ કરવા માટે બધા જ બહેનો હેલ્પર બેન અને વર્કર બેન અહીંયા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છીએ। આજ રોજ આખા રાજ્યમાં આ માંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને અમારી પડતર માંગણીઓ માટે અમે સરકારને ઘણી વખત રજૂઆત કરી છે, પણ અમારી એકેય માંગણી સ્વીકારવામાં આવી નથી। એટલે અમે સરકારને એટલી જ રજૂઆત કરીએ છીએ કે અમારી અમુક પડતર માંગણી મંજૂર કરે, જેવી કે અમારે વર્કરમાંથી સુપરવાઇઝરમાં પ્રમોશન આપે, હેલ્પરમાંથી વર્કરમાં પ્રમોશન આપે, પછી અમને કેટલો ટાઈમ થયા અમને પગારમાં 1% વધારો આપ્યો નથી। તો અમે સરકારશ્રીને એટલી વિનંતી કરીએ છીએ કે અમને અમારું લઘુત્તમ વેતન ચાલુ કરે। માનદ વેતનમાંથી લઘુત્તમ વેતનમાં અમારી માંગણી છે કે અમને બધા બહેનોને લઘુત્તમ વેતન આપે અને અમને ગ્રેચ્યુએટીનો પણ લાભ આપે। મારું નામ ઢોલા પુનીબેન છે। હું આંગણવાડી વર્કર છું અને આજે રોજ અમે મામલતદાર ઓફિસ અહીંયા ઉપલેટા ભેગા થયા છે કે આજે માંગ દિવસ છે। તો સરકારને અમારે એવી બધી માંગણીઓ છે અમુક પ્રકારની કે અમે સંતોષ નથી એના પ્રત્યેથી। તો અમારા જે મોબાઈલ આપ્યા છે એ હાવ છેલ્લે ક્વોલિટીના છે। તો સારા મોબાઈલ, જો સારી કામગીરી જોતી હોય તો સારા મોબાઈલ આપે। રોજે રોજ વિડીયો મોકલવાના, ફોટા મોકલવાના હોય તો સારા મોબાઈલ આપે। પછી બીજું વધારેમાં વધારે 20-25 રજીસ્ટર છે તો રજીસ્ટર થોડાક ઓછા કરે, કારણ કે રજીસ્ટરમાં જ જોઈએ તો બાળકોનું કાંઈ કોઈ પણ જાતની સારી કામગીરી, ઉચ્ચ લેવલની કામગીરી થતી નથી। પછી આ જે અમારું માનદ વેતન છે એ ઓછું, બહુ ઓછું છે, તો લઘુત્તમ વેતન કરે। અને અમારે એક MMY ની યોજના છે, આ યોજનામાં અમે બહુ ધક્કાધુક્કી થાય છે અમારે, તો આ યોજના છે એ અમારી બંધ કરે। અને વેકેશન અમારે સૌથી ઓછામાં ઓછું 15 દિવસનું જ વેકેશન હોય, તો વેકેશન થોડુંક અમારું લંબાવે, કારણ કે વેકેશન દરમિયાન અમારે પણ નાના નાના બાળકો હોય, ઘર બહાર લઈને બેઠા હોય તો અમારે પણ કંઈક પ્રોબ્લેમ હોય। તો આ બધાય અમારી બધી માંગ છે ઈ, અને ખાસ એમાં મોબાઈલ છે એમને સારી કંપનીનો મોબાઈલ આપે તો જ અમે કામગીરી કરશું, નહીતર આ સવારમાં હાજરી પૂરવી, રજીસ્ટર કરવા અને ઉપર સુધી બધું મોકલવું તો એ અમારે કાંઈ થતું નથી। અને જાહેર રજા પણ અમારે સાવ ઓછામાં ઓછી જાહેર રજા હોય છે। તો જાહેર રજા છે એ બધી સરકારી જે કર્મચારી હોય એની જ અમને જાહેર રજા અપાવ તો જ અમે કામગીરી ચાલુ રાખશું, નહીતર હવે અમે થોડા દિવસોમાં બધુંય બંધ કરવા માંગીએ છીએ।